આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે આપણે જાણીશું. આપણી સાથે જે વેધર સાયન્ટિસ્ટ અશોકભાઈ દેસાઈ. અશોકભાઈ, જે રીતે અત્યારે બે સિસ્ટમ બની રહી છે, સાથે જ ગુજરાતનું વાતાવરણ જોઈએ તો વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, બપોર થતાં ગરમીનો અહેસાસ થાય છે, પરંતુ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને તરફ એક સિસ્ટમો છે, બંને તરફ. તો આ સિસ્ટમની શું અસર પડશે? આ સિસ્ટમોમાં પહેલું તો જે ઇન્ડોનેશિયા પર જે સિસ્ટમ છે ઓલરેડી ડિપ્રેશન બની ચૂકી છે અને બે ઓફ બેંગાલમાં આવતા એ ડીપ ડિપ્રેશન અને કદાચ સાયક્લોન બનવાની પૂરેપૂરી શક્યતા છે. અને અરેબિયન સીમાં જે અત્યારે સિસ્ટમ પડી છે કે જે શ્રીલંકા પરથી સવારે 0 GMT પ્રમાણે આવી છે અને એ પણ કદાચ ડિપ્રેશન સુધી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. આ બંને સિસ્ટમ હોવાથી આપણે પહેલાં બી અગાઉ જે ફ્યુજીવાલા ઇફેક્ટ થઈ હતી એ રીતે પુનઃ કદાચ થાય અને જો બંને સિસ્ટમો ઉપર આવે, જેમ કે બે ઓફ બેંગાલ અને અરેબિયન સીના સેન્ટ્રલમાં આવે તો પૂરેપૂરું આપણા હવામાનમાં જે ફેરફારો થવા જોઈએ એ થશે અને જે ભારતનો જે શિયાળો છે એ શિયાળો કદાચ આપણે મોડો થાય અથવા વાદળોને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થાય એવી પૂરેપૂરી શક્યતા અત્યારે લાગી રહી છે. આ બે સિસ્ટમ છે એની અસર જો થાય તો કેટલા દિવસોની અંદર થશે, કઈ તારીખોમાં થશે? એ લગભગ એનો પીરિયડ એકાદ વીકનો હોય છે અને આપણે આગામી 24 કલાકમાં જ એનો અનુભવ કરીશું, કારણ કે જે તાપમાનો છે એ ઓલરેડી ઊંચા જઈ રહ્યા છે અને ભેજનું પ્રમાણ પણ જમીન પર વધી રહ્યું છે. એના કારણે આપણે જે તાપમાન નીચે આવવા જોઈએ એ નથી આવતા, પરંતુ વચ્ચેનો જે 2 દિવસનો પીરિયડ છે એમાં ઠંડીનો અનુભવ થશે કારણ કે ઉત્તરના પવનો ચાલુ થઈ ચૂક્યા છે. પરંતુ એ સિસ્ટમો જો ઉપર આવશે, જેમ કે બે ઓફ બેંગાલની વચ્ચેમાં અત્યારે એ સાઉથમાં આપણે હિન્દ મહાસાગર કે ઇન્ડિયન ઓશન કહેવાય એમાં એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે. એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે. એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગી રહ્યું છે. તો લાનીનોની પણ અસર થવાની છે આ વર્ષે? લાનીનો તો ઓલરેડી ચાલે જ છે, કારણ કે લાનીનો જે અલનીનોનો પર્સન્ટેજ વધ્યા હતા એ પુનઃ અત્યારે ડાઉન થયા છે, કારણ કે જ્યારે આવી સિસ્ટમો બનતી હોય ત્યારે લાલીનો જ ચાલતો હોય અને અલનીનોનો પ્રભાવ ઓછો હોય. એ આપણે પહેલાં બી ડિસ્કસ કરી ચૂક્યા છે અને એના અનુસંધાનમાં અત્યારે આ જે ઇફેક્ટ છે એ લાલીનોની જ છે, કારણ કે જે અલનીનોના પર્સન્ટેજ 60 ઉપર જવા જોઈએ એ હજુ સુધી જઈ શક્યા નથી. તો એ કહેવાય છે કે હવે લાગે છે કે જે શિયાળો શરૂ થશે પરંતુ એ માર્ચ સુધી લંબાઈ શકે? એમાં પહેલાં આપણે એક નક્કી કરીએ કે નોર્મલ ડેટ જે શિયાળાની છે એ ભારત દેશમાં 25 ફેબ્રુઆરી સુધીની નોંધાયેલી છે, કારણ કે 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી વિન્ટર પૂરો થતો હોય છે અને ઉનાળાની શરૂઆત તબક્કાવાર થતી હોય છે. પરંતુ આ વખતે કદાચ માર્ચની 15 સુધી આપણને ઠંડીનો અહેસાસ થાય એવું પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. તો આ હતા અશોકભાઈ દેસાઈ અને તેઓનું અનુમાન છે કે અત્યારે જે બે સિસ્ટમ છે તેના કારણે કદાચ ફેરફારો જે વાતાવરણમાં આવી શકે, સાથે જ લાનીનોની જે અસર થઈ રહી છે તેના કારણે ઠંડીના દિવસો છે તે પણ લંબાઈ શકે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.